હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે પાલકના ભજીયા. તો લે સ્ટાર્ટ આપણે બનાવીએ. તો તેની માટે પહેલાં આપણે લઈશું પાલક, કે જે મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. તમે જોઈ શકો છો. એને સમારીને હું પંખા નીચે થોડી વાર ડ્રાય થવા દીધી છે, તો જેનું પાણી જે હોય એ થોડુંક નીકળી જાય, ડ્રાય થઈ જાય એના માટે. પછી એક બાઉલમાં આપણે થોડું પાણી લઈશું, અડધો કપ જેટલું. એમાં આપણે થોડુંક 1 કે 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેનાથી પાલકના ભજીયા છે થોડા સોફ્ટ પણ થશે. પછી એને આપણે મિક્સ કરી દઈશું. તો હવે સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે પાણી સાથે તેલ. હવે આપણે એની અંદર થોડાક મસાલા ઉમેરીશું. 1 ચમચી મરીનો પાવડર નાખીશું. તલ નાખીશું થોડા, જેથી કરીને ક્રન્ચીનેસ આવે ભજીયામાં. થોડી હિંગ નાખીશું. હવે આપણે એમાં નાખીશું અજમો. એ અજમાને આપણે હાથથી ક્રશ કરીને આપણે અંદર નાખીશું, જેથી કરીને ભજીયા છે એ પચવામાં સરળતા રહે. તો આપણે એ નાખેલું છે. હવે નાખીશું લીલા મરચાં ક્રશ કર્યા છે હું. તમે સમારીને પણ નાખી શકો છો. સ્વાદ અનુસાર જેટલું પણ તમારે તીખું કરવું હોય એ રીતે તમે સમારીને નાખી શકો છો. હવે આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું જ હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાલકની ભાજી છે એ એડ કરીશું, જે આપણે ઝીણી ઝીણી પહેલાં સમારી લીધેલી છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરીશું. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું. તેને ધીમા તાપે થવા દઈશું. હવે આપણે એમાં 1 વાટકી જેટલું બેસન એડ કરીશું. તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે હવે ચમચીની મદદથી એને તળી લઈશું. હવે એને એકદમ સ્લો મીડિયમ ગેસે થવા દઈશું. તો તમે જોઈ શકો છો સરસ રીતે ભજીયા બનીને તૈયાર થઈ રહ્યા છે. જોઈ શકો છો તમે સરસ રીતે આપણા પાલકના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત ક્રિસ્પી અને એકદમ લીલા. તો આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીને એની મજા લઈશું. તો ગાઈસ, તમે જોઈ શકો છો ફાઇનલી આપણા પાલકના ભજીયા તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી, ટેસ્ટી, લીલાછમ.